આવો માડી શું તકલીફ છે? શ્વાસ લેવામાં તકલીફ પડે છે. મારી 60-65 વર્ષ પછી શ્વાસ લેવાના ન હોય, ભગવાનના નામ લેવાના હોય. અબે સાલે જાઓ ઘરે જઈને ભગવાનનું નામ લેજો. તમે શ્વાસ લેવાનું બંધ કરશો તો તમારી વહુ શ્વાસ લેવાનું ચાલુ કરી શકશે ને. માણસને મોહ નથી મળતો. વાત સહી કેમ સાહેબ ઝોલા ખાવ છો? કેમ સાહેબ, હું આ નોરતાના ઉજાગરા હોય ને સાહેબ ને તે અચ્છા કેમ ઝોલા ખાવ છો ને હું કરો છો ને? તમને શું થાય છે? સાહેબ તાવ આવી ગયો. તાવ જ આવી જાય ને મારી જેમ ઉજાગરા કરો પછી. વાત સહી હાડમાં તાવ ગીરી ગયો છે, ઇન્જેક્શન દેવું પડશે. ક્યાં દેવાનું છે? હું ક્યાં દેવાનું છે? અત્યારે કેટલા વાગ્યા છે? બપોરના 3 વાગે. આ તો બપોરે સાહેબ ક્યાં ઇન્જેક્શન દે? વાય. આ બ આ છે ને, હું છે નથી દેવું, મારે નથી દેવું, મારે ઇન્જેક્શન નથી દેવું, નથી દેવું. કેમ? ના ના મારે નથી દેવું. અરે પણ હું કામ? ના ના પણ તમે ઇન્જેક્શન કેમ ન દેવા દીધું ઈ તો કહો. એ બધું જવા દો સાહેબ. કેમ? ના ના એ મને સારું થઈ ગયું. સારું થઈ ગયું? હા તો લાવો પાઈન છે. પણ ઇન્જેક્શન તો દીધું ને, શેના પાન છે? તમને સારું થઈ ગયું ને? હા. નકર દઈ દો પાછું ના ઇન્જેક્શન. ના 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 ના. તો પછી લાવો ને પાઈન છે. હાલો. શું થાય છે? સાહેબ પેટમાં બહુ દુખે છે. 2-3 દિવસથી રહેવાતું નથી સાહેબ. લે પેટ તો પણ કોઠી જેવું થઈ ગયું છે. વજન ઉચકાયું તું કાંઈ? ના ના સાહેબ આ શું કહો છો? હાવ હાચું. હમણાં દિવાળીની રજામાં તમે બધા ભાઈબંધ દીવ ફરવા ગયા તા, ત્યાં બધા ભાઈબંધ હો ની બાયુને ઊંચી કરીને આમ સકડી કરતા હતા, ત્યાં તમે તમારી બૈરીને ઊંચી કરીને સકડી મારી દે કે નહીં? હજી નહીં હાસુ માનો તો આ સો તમે બે માણા અહીંયા મારી પાસે બધા પ્રૂફ હોય, અહીંયા કોઈ ખોટું બોલે ઈ ન હાલે. અને ઈ બધા ભાઈબંધ છે ને ઈ બધાની ઘરવાળીઓ 45 કિલોની છે અને તમારી ઘરવાળી 145 કિલોની છે. આપણે સોરની માં તેને ઉપાડવા ન જવાય. આ ઈ તમે 145 કિલો ઉચકાયો ને એમાં તમારો પેસોટો ખાઈ ગયો છે. પેસોટી સટકીને ખૂણામાં વાંકી થઈ ગઈ છે. એ હવે સીધી કરવી પડશે. સમજો નહીં ને હરક પદુડા થઈને તેડી નીકળી પડો ઘોરોર કરતા. ઉઈ જાવ હાલો. આવ્યો હબાકો? ઉભા રહી સેન્ટર માં આવી છે હવે અહીંયા સ્ટોપ સેવ કરી નાખ. થઈ ગયો લો. થઈ જાવ ઉભા. થઈ ગયો દુખાવો બંધ? હા હો સાહેબ એકદમ હળવું પડી ગયું. મજા આવી ગઈ. થઈ જ જાય પણ અહીંયા સાહેબ પાસે કોઈ દી ખોટું નહીં બોલવાનું. સમજાઈ ગયું? લાવો 3 પાઈન છે. કેમ 3 પાન છે? જો ન્યા દીવ તમારો વિડિયો ઉતરવા આવ્યો એના 2 પાઈન છે એના ક્યાં, અને 1 પાઈન છે ઓલો રાજસ્થાન થી 10 તો લાવ્યો તો એના. હજી મારા પાઈન છે તો કઈ જ નથી મેં. લાવો 3 પાઈન છે. અગર હમણાં 4થા પાઈન છે સડાવી દે. અને હવે છે ને ધ્યાન રાખજો, બૈરીને કહેવાનું તું મને ઊંચી કરીને સકડી મરાવી છે, આપણે એને નહીં ઉછળ કરવાનો, સારો કરવાનો. યાદ આપ પોસા પૂછો ડોસા બટા તારે નિશાળમાં રજા હોય ને એટલે મારી યારે દવાખાને આવી જવાનું, કેમ કે હવે મારી ઉંમર થઈ ગઈ છે. હું ગુજરી જાઉં પછી તારે દવાખાનો તો સંભાળવો પડશે ને, આપણો ધંધો. પપ્પા જોયા તો ડોક્ટર બની જવાય, એની હાટુ ભણવું ન પડે? વાત સહી આમાં કાંઈ ભણવાની જરૂર નથી બટા. તો ખબર કેમ પડે કે દાદીને કઈ તકલીફ છે? દર્દી આવે ને એટલે આમ જોવાનું વ્યવસ્થિત હોય, ઇન્સર્ટ બિન્સર્ટ કરેલો હોય
તો એને કહેવાનું કે તમારે કોલેસ્ટ્રોલ વધી ગયું છે, બીપી હાઈ થઈ ગયું છે, ડાયાબિટીસ કાબુમાં નથી, એટલે ખાવામાં ધ્યાન રાખો નગર ગુજરી જાઓ. અને એમ લાગે કે આમ ફાટલા ટૂટલા લુગડા પહેર્યા છે, ખાવાના વાંધા છે, તો એને કહેવાનું કે તમે કાજુ બદામ ખાઓ. અને તમારે માથામાં ઉંદરી થઈ ગઈ છે, હેઠે બધે ભગંદર થઈ ગયું છે, અને જ્યાં અહીંયા ફોટકા થઈ ગયા છે, એટલે ઘસીને નાવાનું રાખો. બસ આટલું જ કરવાનું હોય. અને નાનું છોકરું આવે અને એ થોડુંક ઊનું લાગે, ગરમ લાગે, તો એને તારે પેરાસિટામોલ નું સિરપ લખી દેવાનું. અને કોઈ ગઢો આવે થોડોક ઢાંઢા જેવો લાગે તો એને મોટો ટીકડો પેરાસિટામોલ નો લખી દેવાનો, એટલે સારું થઈ જાય. બાકી આમાં કાંઈ કરવાનું હોતું નથી બટા. તું અહીંયા ધ્યાન રાખ, ભણવામાં ધ્યાન ન રાખજો તો હાલ છે ને. પેરાસિટામોલ कहाँ से आते हैं? આવો મારી શું થાય છે? સાથી મમ્મુ જરા જેવું થાય છે ને પેટમાં ગડબડ થઈ ગઈ છે. દવા બધી ટાઈમસર લ્યો છો ને? હા, બહારનું કઈ ખાતા નથી ને? ગાંઠિયા ને જલેબી થોડા ખાધા. તમને ના તો પાડી છે મારી, ઘરનું જ ખાવાનું છે, બહારનું નથી ખાવાનું. પણ ઈ ગાંઠિયા વાળો અમાર ઘર જેવો સંબંધ છે અમારો. ગાંઠિયા વાળા રે ઘર જેવો સંબંધ હોય કે સમોસા વાળા રે ઘર જેવો સંબંધ હોય? બહારનું નથી ખાવાનું. આમ નામ તમે સંબંધ હાસવા રહો ને તો એક દી હમણાં જયારે હારા સંબંધ થઈ જાય અને ટીંગા ટોળી કરીને ઉપાડશે. अबे साले હવે ખાવામાં ધ્યાન રાખો. આ 60 વર્ષે તમારી દાંત ધડક્યા કરે છે, સમોસા ખાવાના, ગાંઠિયા ખાવાના, પોપિયાના છકણા ખાવાને. હવે છે ને બાફેલા મગ ખાઈજો, અને બાફેલા નો ભાવે તો વહુ ને કહેજો થોડા કકડાવી દે, જીરું મીઠું નાખી. હવે બહારનું ખાવાનું બંધ કરો. લાવો પાણી છે, આલ્યો આપી દો પીને કાંઈ. ડોક્ટર સાહેબ, મારા સાસુ 5 નો સિક્કો ગળી ગયા છે, કાઢી દો ને. આ કઈ ગલ્લો નથી કે આમ હાથ નાખીને કાઢી લે. એની હાટું ઓપરેશન કરવું પડે. તો કેટલો ખર્ચો થશે? 1 લાખ રૂપિયા થાય છે. ના રે ના, 5 રૂપિયા માટેથી મારે જ કે મારા સાસુ નું પેટ કપાવવું નથી. ગામ મને લોભડી ન કરે કે 5 રૂપિયા માટેથી એની સાસુ નું પેટ કાપી દે. અમારે જ કઈ એવું કરવું નથી, કા મમ્મીજી? આ તો 5 નો સિક્કો છે, 10 નો હોય ને તો અમે ન કઢાય. અમે થોડા વાર રોકડા છીએ તો પડ્યો રે, કા મમ્મીજી? લોભનો તો હું છું કે અવાર માં દવાખાનું ખોલી બેસી જાઉં. તો એવો આઈડિયો છે મારી પાસે કે સાહેબ જિંદગીમાં કોઈ પાસે પાંચ માગતા બંધ થઈ જાય. આવો ભાઈ, શું થાય છે? હવે સાહેબ હું થાય છે એ વાત પછી કરો, પણ હવે અમે સાંભળ્યું હાસું છે. શું સાંભળ્યું છે તમે? આ 500 વાળું. હા, 500 તો હું લવ જ છું ને. એ નહીં જો, એ વાત નથી. તો તમે 500 આપવાના છો, જો મને મટે નહીં ને તમે મને 500 આપશો અને મારે તમને 500 દેવાના નહીં. તમે બરોબર સાંભળ્યું છે. આ નવરાત્રીમાં મેં સ્કીમ કરી છે. હા. જો તમારા દર્દનું નિવારણ ન કરી શકું ને તો મારે મારા 500 લેવાના નહીં ને તમને હામાં 500 દેવાના. હવે બોલો શું થાય છે? હવે હું મારી જીભમાં કોઈ સવાદ જ નથી. લે, એવું છે? મોઢું ખોલો તો. હા હા હા, બરોબર છે. હું જવાનું ને અહીંયા વિયાવાનું. હવે બધા રોગ એવા જ થાય છે, કોઈ દી કોઈને નો થયા હોય ને એવા. કમ્પાઉન્ડર હા, મટી ગયો. મટી જાય. કમ્પાઉન્ડર સાહેબ ને 10 નંબર ની બોટલ માંથી 2 ટીપા પીવડાવો. આ તો પેટ્રોલ છે. આવી ગયો ને સ્વાદ. લાવો 500 લાવો. તમે ભાઈ કરાશો તો મારા 500 પડી ગયા. the next day આ છે તો સાહેબ ને 500 માટી દો, રોજ બધાને 500 માટી દે તો હું નાટી દઉં. अच्छा આવો શું થાય છે? સાહેબ મારી યાદ શક્તિ હાવ વહી ગઈ છે. બરોબર. કમ્પાઉન્ડર સાહેબ ને 10 નંબર ની શીશી માંથી 2 ટીપા પીવડાવો. મોટું પાડો. આ 10 નંબરમાં તો પેટ્રોલ છે. આવી ગઈ ને યાદ શક્તિ. લાવો 500. ભારે કરી આવજો. મારા બેટા સાહેબ ને આટવા. the next day આ છે તો નવો આઈડિયા છે મારી પાસે ને સાહેબ ને 500 ભૂલવાડે જ પર. બેહો આવ. સાહેબ શું થાય છે? વિઝન મારું વહી ગયું લાગે છે, કઈ ખુશતું નથી. હું દેખાવ છું? કાંઈ દેખાતું નથી મને હવે તો. તો સોરી ઓ ભાઈ, એની દવા મારી પાસે કઈ છે નહીં. તમે કોઈ બીજા ડોક્ટર ને દેખાડો.
ડોક્ટર સાહેબ 500 કાઢો આજે તમે. મારા બેટા કાઢો કાઢો બધાના 500 પડાવો તમે. આલ્યો તો 20 છે. આવી ગયું ને વિઝન લાવો 5 છે 500 તો મૂકી છે જ નહીં. આવજો હો. મારા બેટા સાહેબ ને 500 મૂકવાડવા હતા 500 તો લઈ છે નું